જેતપુર પાવી નજીક જનતા ડાયવર્ઝન પાસે ફરી દેશી દારૂની ખાલી પોટલીઓનો ઢગલો જોવા મળ્યો. સ્થાનિકોમાં ભારે રોષ. જેતપુર પાવી નજીકના જનતા ડાયવર્ઝન વિસ્તારમાં ફરી એકવાર મોટી સંખ્યામાં દેશી દારૂની ખાલી પોટલીઓ જોવા મળતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. થોડા દિવસો અગાઉ પણ આ જ સ્થળે મોટી માત્રામાં દારૂની ખાલી પોટલીઓ મળી આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક પગલાં ન લેવાતા લોકોમાં અસંતોષ વધ્યો છે. મળતી માહિતી મુજબ, જેતપુર પાવી પાસે આવેલી મોટી રાસલી ગામની બાજુમાંથી ભારજ નદી વહે છે. નદીના કિનારા પર આજે ફરીથી દારૂની ખાલી પોટલીઓનો મોટો ઢગલો જોવા મળ્યો. આટલી મોટી સંખ્યામાં દારૂની પોટલીઓ અહીં સુધી કેવી રીતે પહોંચી? શું સ્થાનિક પોલીસ આ મામલે અજાણ છે? છોટાઉદેપુર જિલ્લામાં ચાલતા દેશી ઇંગ્લિશ દારૂના બેફામ રીતે ચાલતા અડ્ડા ક્યારે બંધ થશે? એવા સવાલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, સાંજે કેટલાક અસામાજિક તત્વો અહીં ગેરકાયદેસર રીતે દારૂ પીવાની પ્રવૃત્તિ કરતા હોવાની શક્યતા છે. આ કચરાથી નદીના પાણીના સ્ત્રોતમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તથા આસપાસના પર્યાવરણ અને વન્યજીવન પર ગંભીર અસર થવાની ભીતિ છે. પર્યાવરણ પ્રદૂષણ, ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ અને પોલીસની બેદરકારી ત્રણેય મુદ્દાઓ આ ઘટનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે આ રીઢા ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવાશે કે પછી આ મુદ્દો ફરી ભૂંસી દેવાશે? સ્થાનિકોએ તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગણી સાથે સંબંધિત તંત્રનું ધ્યાન આ ગંભીર મુદ્દા તરફ